માત્ર મા બાપના જ નહીં પણ આખી દુનિયાના દી વાળે ને એનું નામ દીકરી. અને દીકરી કેવી હોય એવી મજાની આપ સમક્ષ વાર્તા મારે સત્ય ઘટના પ્રસ્તુત કરવી છે. ત્યારે તામિલનાડુની અંદર એક નાનકડું ગામ અને ત્યાં સી મોહન નામનો એક વાળંદ રહે અને એને ત્યાં 13 વર્ષ અગાઉ એક દીકરીનો જન્મ થાય. એનું નામ રાખે નેત્રા. અને નાનપણથી સી મોહનનું એક સ્વપ્ન કે મારી દીકરી મોટી થઈને આઈએએસ ઓફિસર બને, કલેક્ટર બને. હું એને સારા દરજા ઉપર જોવા માંગુ છું. હું તો નથી ભણી શક્યો, પણ હું એવી દરેક પ્રકારની મહેનત કરીશ કે જેના લીધે મારી દીકરી ભણી શકે. નાનપણથી એમણે એક ફંડ છે એ ભેગું કરવાની શરૂઆત કરી. દીકરી ધીરે ધીરે મોટી થઈ અને દીકરીને પણ ખબર કે બાપની પરિસ્થિતિ ક્યાંક નબળી હતી અને એના માટે શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નહોતો. દીકરી ખૂબ દિલ દઈને ભણે. કોરોનાનો સમય આવ્યો અને ત્યારે એણે જોયું કે પોતે જે વિસ્તારની અંદર રહે છે એ વિસ્તારની આસપાસ હજારો લોકો સાંજ પડીએ ભૂખેથી મરે છે. એની મેડિકલ સહાયની જરૂર છે અને સૌથી પહેલાં તો એને રેશન કીટની જરૂરિયાત છે. એ સમયે એવા વિસ્તારની અંદર કોઈ કદાચ વ્યક્તિ ત્યાં નહોતું પહોંચી શક્યું. એટલા માટે એ દીકરી એના બાપને પૂછે છે, પપ્પા, તમારે મને મોટી થઈને કલેક્ટર બનાવવી છે ને? હા બેટા, મારે તમે કલેક્ટર બનાવી છે. પપ્પા, મારા માટે તમે કંઈક ફંડ એકઠું કરો છો ને? હા બેટા, તારા માટે મેં એક બેંકની અંદર એફડી છે એ મેં ડિપોઝિટ કરાવી રાખી છે. પપ્પા, એ કેટલી રકમ છે? પપ્પા કહે છે એ 5 લાખ જેવી અંદાજે રકમ છે. પપ્પા, એ એફડી તોડાવી નાખો. આપણી આસપાસ જે લોકો છે એને અત્યારે ભૂખે મરે છે, એને અત્યારે અન્નની જરૂર છે. અરે બેટા, મારે તને કલેક્ટર બનાવવી છે. તું મોટી થઈને દેશની સેવા કરજે. ના પપ્પા, તમારે મને કલેક્ટર બનાવવી છે, હું મોટી થઈશ, દેશની સેવા કરીશ, પણ તું એ અગાઉ અત્યારે મારાથી થતી, મારા નિમિત્તથી થતી આસપાસના લોકોની મારે સેવા કરવી છે. પપ્પા, એ એફડી તોડાવી નાખો. એ એફડી તોડાવી નાખે છે. 5 લાખની રકમ છે એ બેંકમાંથી લાવે છે અને એમાંથી 600 પરિવારો આરામથી ખાઈ શકે એ માટેની રેશન કીટ છે, એ કરિયાણું છે એ ખરીદે છે. એવો વખત કે જ્યારે છેલ્લે 1.5-2-3 મહિનાથી એના પપ્પાની દુકાન પણ બંધ હતી, વાળંદની દુકાન પણ બંધ હતી. એવા સમયે એ નેત્રા આસપાસના જેટલા પણ લોકો હોય એમને એ રેશન કીટ છે એ પહોંચાડે છે અને પોતાના જે ભણતર માટે રાખેલી જે એફડી છે એ તોડાવીને બીજાના જીવનની અંદર ખુશીઓના રંગ પૂરે છે. આ વાત મન કી બાતમાં આપણા આદરણીય મોદી સાહેબે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને આ વાત એટલે સુધી સીમિત નહીં રહેતા, હજી આગળ જાય છે અને યુનાઇટેડ નેશન્સ સુધી આ વાત પહોંચે છે. ત્યારે યુનાઇટેડ નેશને એક જીનીવા ખાતેનો એક જે કાર્યક્રમ હતો એની અંદર આ દીકરીને ભાષણ આપવા માટે બોલાવી છે. સાહેબ, એ રેકોર્ડ કહેવાય કે આજ સુધીનો દુનિયાનો કોઈ એવો કલેક્ટર પણ ત્યાં એ જગ્યા ઉપર નથી પહોંચ્યો કે જ્યાં પોતાની વાત છે એને રજૂ કરી શકે. કોઈ વ્યક્તિ જ્યારે પરોપકારની ભાવનાથી પોતાનું જે છે, પોતાનું શું થશે એ વાત ભૂલી જાય છે, ત્યારે એ દીકરીની નોંધ આખા વિશ્વએ લીધી છે. અને આ નેત્રા નામની 13 વર્ષની દીકરી, એની પાસે એક પણ જાતની ડિગ્રી નથી અને તેમ છતાંય તેણે જે કલેક્ટર તરીકેનું ખૂબ અદ્ભુત અને ખૂબ મજાનું કામ કર્યું છે. આવી દીકરી ઘરને આંગણે હોય ને ત્યારે એ દીકરી માત્ર બાપના જ નહીં, આખી દુનિયાના દી વાળે છે. આવી દીકરી સૌને મળે. અંકિતાની વાતો.